આજે આપણે 12th ફેલ મૂવીના જે કેરેક્ટર્સ છે બધા એનાથી પણ આપણને ઘણું શીખવા મળે છે. એના વિશે વાત કરવી છે કે ભાઈ જે પહેલું જ કેરેક્ટર આવે છે દુષ્યંતસિંહ, જે પોલીસ ઓફિસર તરીકે આવે છે, તો તમે જુઓ કે એનો જે પ્રામાણિકતા છે એનામાં, એનો જે નિડરતા છે એનામાં, અને જે મદદ કરવાની ભાવના છે, કોઈ ગરીબ હોય કે કોઈ અડધી રાતે આવે તો પણ એને મદદ કરવાની જે ભાવના છે એના ઉપરથી જ મનોજ કુમારનું કેરેક્ટર ડેવલપ થાય છે, કેમ કે એને ઇન્સ્પિરેશન તરીકે લે છે. તો આપણે પણ એ જોવું ઘટે કે આપણું જે કેરેક્ટર છે, આપણો એટીટ્યૂડ છે, બીજા માટે પોઝિટિવ ઇફેક્ટ કરે. કદાચ અમુક લોકોની જીવન તમારા લીધે બદલાઈ જાય. ત્યારબાદ પ્રીતમ પાંડેનું કેરેક્ટર આવે છે, જે મનોજ કુમારના મિત્ર તરીકે હોય છે. એ ત્યાંથી જ્યાં તેની પાસે પૈસા કે નથી હોતા, બરાબર, ત્યાંથી એને લઈ જાય છે દિલ્હી અને પૂરેપૂરી હેલ્પ કરે છે છેક સુધી, કે જેને યુપીએસસીનો યુ પણ ખબર નથી હોતી, એને ત્યાં સુધી મંજિલ સુધી પહોંચાડવામાં એનો ઘણો મોટો ફાળો હોય છે. આપણે એના પોઝિટિવ સાઇડ્સ જ જોઈએ છીએ. ત્યારબાદ ગૌરી ભૈયા એક એવું જબરદસ્ત કેરેક્ટર છે કે જે પોતે પોતાની સફળતા કે નિષ્ફળતા કરતાં એની ઈચ્છા એવી છે કે જેનું બેકગ્રાઉન્ડ છે, અનપણ છે, જે લોકો ગરીબ છે, કે જે લોકો એવા એરિયામાંથી આવે છે, તો એ લોકો એક સફળ થાય. એમ મારે જ સફળ થવું જરૂરી નથી, પણ કોઈ પણ વ્યક્તિ એવો કે જેનું બેકગ્રાઉન્ડ છે એ કોઈ બહુ પ્રભાવશાળી નથી અને એ વ્યક્તિ આગળ વધવું જોઈએ, એવી એની જે ભાવના છે. અને આખા સમગ્ર મૂવી દરમિયાન જે સપોર્ટ કરે છે જે મનોજ કુમાર કેરેક્ટર છે એને, તો એ પણ આપણે એમાંથી પણ ઘણું શીખવા મળે. ત્યારબાદ એક કેરેક્ટર આપણું જે લીડ એક્ટ્રેસ શ્રદ્ધા, તમે જોવું તો એટલું પોઝિટિવ અને એકદમ હકારાત્મક કેરેક્ટર એનું બતાવેલું છે કે જે તમામ જે સંજોગો છે એમાં એની સાથે જ રહે છે અને એને સપોર્ટ કરે છે. તો આ પણ એક જરૂરી છે કે કોઈના સારા સમયમાં જ સાથ આપવો નહીં, કોઈને ખરાબ સમય ચાલતો હોય, કોઈને તમારી ઇન્સ્પિરેશનની ખાસ જરૂર હોય, મોટિવેશનની જરૂર હોય, ત્યારે એની સાથે રહેવું. અને છેક સુધી સફળતા કે નિષ્ફળતા બંને તમને મળવાના હોય, કંઈ નક્કી ન હોય શું થશે, છતાં પણ કોઈને એવું પ્રોમિસ કરવું કે હું લાઈફ ટાઈમ તારી સાથે જ છું, સફળતા કે નિષ્ફળતા બંનેમાં, એ પણ આ કેરેક્ટર પાસેથી શીખવા જેવું છે. અને મેઇન કેરેક્ટર તો આપણું છે જ મનોજ કુમાર, કે જેણે તમે જોવું તો કોઈ પણ જાતની સુવિધા નહીં, જેને કંઈ ખ્યાલ જ નથી. જો કે આ પરીક્ષા વિશે જેને કંઈ ખ્યાલ નહોતો આ બધી, અને એમાંથી અહીંયા જે એનું સિલેક્શન થાય છે આઈપીએસ તરીકે, તો છેક સુધીની એની જર્ની છે એ તો કંઈક તમે બધાએ જોઈએ જ છે ને એમાંથી તો તમને ઘણું શીખવા મળ્યું જ છે. દરેક મૂવીમાં આવું હોય છે કે દરેક મૂવીમાં કંઈક ને કંઈક કેરેક્ટર્સ અલગ જે બીજા પણ એવા હોય છે જે સપોર્ટિંગ રોલમાં હોય છે, કે એમને જે કેરેક્ટર હોય છે એમાંથી ઘણું આપણને શીખવા મળે છે. તો આજે મને આમાંથી ઘણું જે જાણવા મળ્યું, થોડુંક શીખવા મળ્યું, શેર કરીએ.